વિવાદિત ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। તાજેતરમાં વડતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા ટિપ્પણીના કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ નિવેદન ભાભરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાભર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમાં આજે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સ્વામીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી। ભાભર મામલતદાર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એવા ગોપાલ કે તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું। આ બાબત ખરેખર નિંદનીય છે। જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું। આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે। અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેલે એવી અમારી સૌની લાગણી અને માગણી છે। એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે। બોલો જલારામ।